ભેખડાથી દયાપર રોડ વિશે ગ્રામજનો દ્વારા વારંવાર લેખિત અને મૌખિતમાં રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। સ્થાનિક જનતા તથા સંસ્થાઓ દ્વારા અનેક વખત તાલુકા અને જિલ્લા સ્તરે અરજીઓ કરવામાં આવી છે, પરંતુ કોઈ જવાબદાર અધિકારીઓએ ધ્યાન આપ્યું નથી। રસ્તા ન હોવાને કારણે છેલ્લા 1 વર્ષમાં 4 મોત થયા છે। કાલે એક ભેંસ હડકાઈ જવાથી જાનહાનિ થઈ। આજે રાત્રે એક વ્યક્તિને હાર્ટ તકલીફ થવાથી સમયસર સારવાર ન મળતા મોત થયું। રસ્તો ન હોવાને કારણે ગામમાં કોઈ પણ ઇમરજન્સી સેવા સમયસર પહોંચી શકતી નથી। એમ્બ્યુલન્સ કે અન્ય પરિવહન વાહન સમયસર ન પહોંચી શકવાને કારણે જીવ ગુમાવવા પડે છે, જે અત્યંત ગંભીર બાબત છે। જવાબદાર તંત્ર તાત્કાલિક પગલાં લે અને રોડ બાંધકામની કામગીરી શરૂ કરે તેવી ગ્રામજનોએ તાત્કાલિક માંગણી કરી છે। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેરેટ ટીવી ન્યૂઝ, બ્યુરો ચીફ, લખપત તાલુકા। બેખડા ગામથી આરબ જત બોલું છું। નાગરિક તરીકે સાહેબ શ્રી સરકારને અમારી નમ્ર અપીલ છે, તો ચોમાસાના લીધે ખાડા ખબોચા પડી ગયા છે રસ્તામાં, તો બીમાર સીમાર કોઈ માણસ લઈ જાવે તો બહુ મુશ્કેલી છે। રાતના 3 વાગે એક માણસ બીમાર પડી ગયો છો, પ્રાઇવેટ ગાડીમાં અમે લઈને જતા દવાખાને 2 કિલોમીટર પરત ગયા અને ગાડીમાં પંચર પડી ગયો હતો અને એના મૃત્યુ ત્યાં પામેલો છે। તારીખ 1/9, પરંતુ 2024 5 તારીખ 9 મહિનામાં અમે મીડિયા મારફતે જાહેરાત કરી હતી 5 છોકરાનું મૃત્યુ થયેલ છે। એનું રોડ રસ્તા ચોમાસાને લીધે હજી પશુમાં રોગચાળો ને બીમારી ને હડકવા જેવું બધું ચાલુ છે। પણ સરકારને અમે રજૂઆત ન કરું તો કોને કરું? બેખડા ગામ, તાલુકો લખપત, ઈ નાગરિક ભારત દેશનું છે। સરકાર પૂછા ન કરે તો કોઈ કરે? કોણ કરે? કલેક્ટર સાહેબ, મામલતદાર, ડીડીઓ એને નમ્ર અપીલ છે, તાત્કાલિક ખાડા ખબોચા ભરાય તો એ લોકોના બીમાર જવું હોય રસ્તામાં તો અમને થોડોક રાહત મળે। તાત્કાલિક ખાડા ન ભરે તો હજી માણસ મૃત્યુ થયેલ છે, એની કોઈ શક્યા નથી। ડિલિવરી કેસ માટે લઈ જવાનું હોય તો અમારે મુશ્કેલી છે। 108 ને ફોન કરું તો 2 કલાકથી 2.5 કલાક લાગી જાય। હવે લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે, હવે શું કરવાનું? કોઈ જાનખાની હાજી નુકસાની થાય તો તમામ જવાબદારી તંત્રની રહેશે।